કવિતા 19 એક બપોરે રાવજી પટેલ સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય મિત્રો આપણા ઘરની આજુબાજુમાં કે રોજ જે રસ્તે ચાલતા હોઈએ ત્યાંથી જો કોઈ એકાદ વૃક્ષ કપાઈ જાય તો તે જગ્યાએ આપણને કશુંક ખૂટતું હોય એવું લાગે છે. એવું થાય કે આપણામાંથી જ કંઈક ઓછું થઈ ગયું છે. એ ખાલીપણું આપણાથી સહન થતું નથી. આપણા સંબંધો આપણા જીવનનો એક ભાગ હોય છે. જીવનમાંથી આપણા હૃદયમાંથી કોઈ ચાલ્યું જાય ત્યારે કેવી એકલતા અનુભવાય છે તેવી પરિસ્થિતિનું વર્ણન કરતી એક કવિતા જોઈએ. કવિતાના કવિ રાવજી પટેલ છે. તેમનો જન્મ 15/11/1939ના રોજ ખેડૂત પરિવારમાં થયો હતો અને 10/8/1968ના રોજ એમનું અવસાન થયું હતું. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે. અશ્રુઘર અને ઝંઝા તેમની નવલકથા છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. પ્રસ્તુત કવિતાનો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. માં ઢોંચકીમાં છાશ પાછી રેડી દે. માં ઢોંચકીમાં છાશ પાછી રેડી દે. રોટલાને બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી. ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. આ ચલમની તમાકુમાં કસ નથી. ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. ભલે આખું આબ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, લ્યા ઉડી ગઈ સારસી. કવિતા સમજૂતી. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે. રોટલાને બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી. ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. યુવાન વયે ટીબીના રોગને લીધે અવસાન પામેલ કવિ રાવજી પટેલની આ કવિતામાં તેમને મૃત્યુનો થયેલો આભાસ દેખાઈ આવે છે. મૃત્યુ હવે નજીક છે એવી જાણ થતાં વ્યક્તિને કોઈ વસ્તુ કે વ્યક્તિમાં રસ રહેતો નથી. સારસી એ પ્રિયતમાનું અને જિંદગીનું પ્રતીક છે. બપોર એ જીવનના મધ્યભાગનું પ્રતીક છે. યુવાનીના ઉંબરે ઉભેલા કવિના હૃદયરૂપી ખેતરમાંથી જીવનની બપોરે અચાનક સારસીનું ઉડી જવું, પ્રિયતમાનું ચાલ્યા જવું એ કવિની વેદનાનું મુખ્ય કારણ બને છે. જેના કારણે જીવન રસિક હતું એના આમ ચાલ્યા જવાથી જીવન નીરસ બની જાય એ સ્વાભાવિક છે. રસથી છલકાતા છાશ, રોટલો, ચલમની તમાકુ તેમાં કવિને કોઈ રસ રહેતો નથી. તાપણીના અગ્નિને પણ હવે ઠારી દેવો જોઈએ. જીવનમાં હવે જુસ્સો ઘટતો જાય છે. શેઢો એટલે ખેતરની ચારે બાજુ ખેડ્યા વગરની છોડાતી પટ્ટી. સારસી એટલે એક પક્ષી અને ઢોચકી એટલે નાની માટલી અથવા દોણી. મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. ભલે આખું આભ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં. મારા ખેતરને શેઢેથી. ભાતું લઈને આવેલી માતાને કવિ કહે છે, ઢોચકીમાંથી પીવા માટે કાઢેલી છાશ હવે પાછી ઢોચકીમાં રેડી દે. રોટલાને પાછા કપડામાં બાંધી દે. જમ્યા બાદ જે ચલમ ફૂંકવામાં મજા હતી એ હવે રહી નથી. તાપણીના અગ્નિ ઉપર રાખ વાળીને ઠારી દેવા કહે છે. હવે પોતે મહુડાના ઝાડની છાયમાં સૂઈ રહેવા કહે છે. ભલે આખું આકાશ રેલાઈ જાય કે ગળા સમૂહ ઘાસ ઉગી જાય તો પણ હવે મારે ઉઠવાની જરૂર નથી.
પોતાનો સાથી ખેડૂત જે જમ્યા બાદ બળદને હળ સાથે જોડી રહ્યો છે તેને પણ બળદને હળ સાથે જોતરવાની કવિ ના કહે છે. ખેતી અને ખેતી સાથે જોડાયેલા સાધનો એ ખેડૂતના જીવન સાથે પણ સંકળાયેલા છે. ખેડૂતની વેદનાને કવિ પોતાની વેદના સાથે જોડે છે. 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે? ઉત્તર. આખું આકાશ ભલે રેલાઈ જાય, તેમના ગળા સુધી ઘાસ ભલે ઉગી જાય, અર્થાત જીવનના અંત સુધી કવિ મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. સારસીના ઉડવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. ઉત્તર. કવિ ગ્રામ જીવન સાથે સંકળાયેલા છે. ખેતર, શેઢો, સારસી, ભાથું, મહુડીના છાયે કરાતો આરામ, બળદ, હળ વગેરે તેમના જીવનમાં વણાયેલા છે. એમાં અચાનક પોતાના ખેતરના શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી. એટલે તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી ઢોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે. હવે તેમને ખાવામાંય રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં પણ તેમને કસ જણાતો નથી. કેવળ શૂન્ય મનસ્ક થઈને તેમને મહુડીની છાય નીચે પડ્યા રહેવું છે. ભલે આકાશમાંથી તડકો રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે તો પણ તેમને એની પરવા નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે. પ્રશ્ન 2. ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. ઉત્તર. ગ્રામ જીવનમાં ખેતરવાડી ખેડૂતનું સાર સર્વસ્વ ગણાય છે. સવારે નાહી ધોઈ નાસ્તો કરીને ખેડૂત પોતાને ખેતરે જવા નીકળી પડે. બપોર સુધી ખેતરમાં બળદને હળ સાથે જોતરી કામ કરે. બપોર થતાં જ પત્ની ભાથું લઈને આવી હોય. બંને સાથે બેસીને છાશ રોટલો જમે. સાથે ડુંગળીનો દડો કે લસણની ચટણી હોય. થોડીવાર મહુડીની છાંયે આરામ કરે. બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય. બળદ પણ આમ તેમ ફરે, ઘાસ ચરે અને થોડીવાર એ પણ આરામ કરી લે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય, શેરડી ઉગી હોય તો શેરડીનો કોલું પણ ફરતો હોય. એક બાજુ ગોળ તૈયાર થતો હોય તો બીજી બાજુ શેરડીનો રસ નીકળતો હોય. આવનાર મહેમાનોને સોના જેવો પીળો ગોળ ખાવા આપે અને આદુ લીંબુ નાખીને શેરડીનો રસ પાય. આ રીતે મહેમાનોનું સ્વાગત કરે. નાના બાળકો વડવાઈ પર ઝૂલતા હોય. આવું સુંદર દ્રશ્ય તો ગામડાના ખેતરોમાં જ જોવા મળે. પ્રવૃત્તિ. આ કવિતાને ગદ્ય રૂપે લખો. આધુનિક ખેતી વિશે તમારા વિચારો રજૂ કરો.